કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવી ગયા છે ધોરણ 10 ની ઉત્કર્ષ બેચ 2025 માટે સામાજિક વિજ્ઞાન વિષય, અને જેમાં આજે આપણે એક ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તમે જોઈ જ લીધું હશે આપણું 9મા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. સ્ટુડન્ટ, એકદમ સિમ્પલ ચેપ્ટર છે, સમજવામાં ઈઝી છે. બરાબર, ચાલો તો ચેપ્ટર ની શરૂઆત કરીએ. જે ટોપિક અહીંયા ભણાવું છું, બરાબર, ટોપિક પૂરો થશે એટલે એનો જવાબ કઈ રીતે યાદ રાખવો, અને એ સવાલ છે તમને લોંગમાં પૂછાશે, શોર્ટમાં પૂછાશે, બધું હું તમને ડિટેલ્સમાં કરાવવાની છું. તો વિડીયો લેક્ચર લાસ્ટ સુધી જોવાનો છે, અને ફટાફટ તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય, તમારું ગ્રુપ હોય, બરાબર, અત્યારના છોકરાઓ બધા એડવાન્સ સ્માર્ટ થઈ ગયા છે, તમારા ફ્રેન્ડ્સના જેટલા પણ ગ્રુપ છે તો એમાં આ વિડીયો લેક્ચરની જે લિંક છે શેર કરી દો, બરાબર, જેથી એમને પણ ચેપ્ટર આવડી જાય. પોતાના માટે કોઈ દિવસ એકલાએ વિચારવાનું નહીં, બધાનું ભલું કરીશું તો આપણું ભલું થશે. ચાલો તો ફટાફટ લિંક શેર કરી દો, પછી આપણે ચાલુ કરી દઈએ. ચાલો તો વાંચતા જઈશું. પ્રસ્તાવના જોઈએ તો કે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. પહેલી લાઈનમાં આપણને એવું કીધું છે અસ્તિત્વ એટલે બધાને ખ્યાલ આવે, ટકી રહેવું. પછી સ્ટુડન્ટ આપણને કીધું છે પ્રગતિ. પ્રગતિનો મતલબ શું થાય? આગળ વધવું. આપણે કહીએ ને કે તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ, એટલે કે તમે જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ તમને પણ આપું છું. પણ અત્યારે તો તમે A1 ગ્રેડ લાવો 10મા ધોરણમાં એવી તમને શુભકામનાઓ, બરાબર, લાવીશું. ત્યાર પછી આગળ કીધું છે વિકાસ. વિકાસ એટલે શું સ્ટુડન્ટ? વિકાસ એટલે કોઈ છોકરાનું નામ નહીં. વિકાસનો મતલબ શું થાય કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા વર્તનમાં જે ફેરફાર થાય છે ને એને આપણે કહીશું વિકાસ. તો આ માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ કોને આભારી છે? તો કે સંસાધનને આભારી છે. અને સંસાધન કોને કહેવાય એ આપણે ડિટેલ્સમાં લાસ્ટ ચેપ્ટરમાં કુદરતી સંસાધન, જે આપણું 8મા નંબરનું ચેપ્ટર હતું, એમાં શીખીને આવ્યા. બોલો છો કોને કહેવાય સંસાધન? તમને કીધું હતું કે જેના પર માનવી આશ્રિત અથવા તો નિર્ભર હોય, એટલે કે જેના પર આધાર રાખતો હોય, જેના દ્વારા મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય, બરાબર, તો એને આપણે સંસાધન કીધું. તો યાદ રાખજો કે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ તમને પૂછાય કોને આભારી છે? તો કે ભાઈ સંસાધનોને આભારી છે. અને જો જે પોઈન્ટ આપણે યાદ રાખવા જેવા છે હું અહીંયા તમને હાઇલાઇટ કરી આપીશ, બરાબર, જેથી તમને યાદ રહેશે. આગળ જોઈએ તો કે આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. એટલે કે જ્યારે આદિમાનવ હતો ત્યારથી લઈને અત્યાર સુધીના જે મનુષ્ય છે, તો આપણે આપણી જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે કોનો ઉપયોગ કર્યો? સંસાધનનો. તો આ સંસાધનમાં કોની કોની વાત કરું છું? તો કે જમીન આવી ગઈ, ત્યાર પછી જળ એટલે કે પાણી આવી ગયું, જંગલો આવી ગયા, બરાબર. તો આ બધા જે સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ કરીને અત્યાર સુધી આપણે આપણી બધી જરૂરિયાતો પૂરી કરી છે. ત્યાર પછી તો કે જેમાં જંગલો જે છે એ અતિ મહત્વનું સંસાધન લેખાય છે, એટલે કે અતિ મહત્વનું સંસાધન ગણવામાં આવે છે. કોને? તો કે જંગલોને. અને જંગલ વિશે જ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. ચાલો તો કે જંગલોનો સામાન્ય અર્થ શું થાય? જો હું હાઇલાઇટ કરું છું, આ વસ્તુ તમને પૂછાય છે કે જંગલોનો સામાન્ય અર્થ શું? તો કે જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય. વૃક્ષો તો તમને ખબર પડી જાય, વનસ્પતિ. પણ એમાં ઝાંખરા એટલે શું? તો સ્ટુડન્ટ તમે છોડવાઓ બધાએ જોયા છે, તો છોડવાઓ અમુક ટાઈમ સુકાઈ જાય, તો એ છોડવાઓનું જે સુકાઈ ગયેલું દાડું હોય ને તો એને આપણે શું કહીએ છીએ? ઝાંખરા કહીએ છીએ. તો આ વૃક્ષો, ઝાંખરા, જે ઘાસ છે એનો જે સમૂહ છે એને આપણે શું કહીએ છીએ? જંગલ કહીએ છીએ. યાદ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ, કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. તો અહીંયાથી બીજી તમારી વ્યાખ્યા તમને પૂછાય કે અક્ષત વનસ્પતિ કોને કહેવાય? તો કે જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. આ વસ્તુ તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને એક શબ્દમાં જવાબ આપો એમાં પણ પૂછાઈ શકે. જો ખાલી જગ્યા કઈ રીતે પૂછાય કે જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને ખાલી જગ્યા વનસ્પતિ કહે છે. શું આવશે જવાબ? અક્ષર, બરાબર. અને એક શબ્દમાં જવાબ પણ તમને પૂછાઈ શકે. ત્યાર પછી તો કે ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. અક્ષત વનસ્પતિ એનો મતલબ શું કહેવા માંગે છે સ્ટુડન્ટ? કે એનો ઉછેર જાતે જાતે જ કુદરતી રીતે જ થાય, નથી આપણે એને ખાતર આપવું પડતું, નથી આપણે એને પાણી આપવું પડતું.
બરાબર. તો જે એની આપમેળે ઓટોમેટિક ઉગી નીકળે એને આપણે કહીશું અક્ષત વનસ્પતિ. તો પ્રસ્તાવનામાંથી આપણે શું યાદ રાખવાનું છે? ફક્ત બે જ વસ્તુ. એક તો જંગલોનો સામાન્ય અર્થ શું થાય બોલો? તો કે વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. અને બીજું શું યાદ રાખવાનું છે? અક્ષત વનસ્પતિની વ્યાખ્યા, કે જેનો ઉછેર કુદરતી સહાય વિના આપમેળે થતો હોય તો એને આપણે અક્ષત વનસ્પતિ તરીકે ઓળખીશું. બોલો, ક્લિયર છે અહીંયા સુધી બધાને? ચાલો તો આગળ જઈશું. ચાલો ત્યાર પછી જોઈએ, હવે શીખવાનું છે જંગલોનું વર્ગીકરણ. તો આપણને કીધું છે કે આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. જેમ કે ધોરણ 9 માં પણ જંગલોને લગતા ચેપ્ટર તમે ભણ્યા છો, વન્યજીવ તમે ભણીને આવ્યા છો, આબોહવા નામનું ચેપ્ટર ભણીને આવ્યા છો, બરાબર ને? તો આબોહવાના આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9 માં શીખીને આવ્યા છો. અહીં આપણે જોજો શું શીખવાનું છે? તો કે અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો જાણીશું. ક્લિયર? ચાલો તો એ જંગલોના પ્રકારો જોઈએ. સૌ પ્રથમ તમને પ્રકાર આપ્યા છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો છોકરાઓ યાદ રાખીશું કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર પડે છે? તો યાદ રાખીશું 3 પ્રકાર પડે છે. તમને પૂછાય છે આ સવાલ, કયા કયા 3? તો કે એક તો અનામત જંગલ, જેને કહેવાય છે રિઝર્વડ ફોરેસ્ટ. બીજું છે સંરક્ષિત જંગલ, જેને કહેવામાં આવે છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. અને નંબર 3 છે અવર્ગીકૃત જંગલ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. યાદ રહેશે? વહીવટી દ્રષ્ટિએ બોલો કયા કયા બોલી ગઈ? એક તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને નંબર 3 છે અવર્ગીકૃત જંગલ. ઓકે, ચાલો તો હવે જોતા જઈએ કે અનામત જંગલ કોને કહેવાય? તો સ્ટુડન્ટ અનામત જંગલ એટલે એવા જંગલ કે સરકાર શું વિચારે કે ભાઈ આ જંગલ છે એમાંથી અમને ઇમારત એટલે કે મકાનો બનાવવા માટે લાકડું મળી રહે છે, બીજી બધી પણ વન્યની પેદાશો મળી રહે છે. તો સરકાર એવું કહેશે કે ભાઈ આ જે જંગલ છે એ ઇમારતી લાકડું અને વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે એને આપણે અનામત તરીકે રાખીએ, એટલે કે કાયમી રૂપે સંરક્ષિત રાખીએ, તો એને કહીશું અનામત જંગલ. જેમ કે એક્ઝામ્પલ આપો કે આ રિઝર્વ શબ્દ એટલે કે અનામત શબ્દનો ઉપયોગ આપણે પણ આપણી રૂટીન લાઈફમાં કરતા હોઈએ છીએ. મેડમ કઈ રીતે? તો વિચારો કે જ્યારે તમે મુસાફરી કરવા માટે ટ્રેનમાં જાઓ છો, ટ્રેનમાં મુસાફરી કરી છે ને બધાએ, તો ટ્રેનમાં આપણે મુસાફરી કરીએ તો કોઈ વખત એવું થાય કે જે ટાઈમ પર આપણે જવાનું હોય કોઈ જગ્યાએ, બરાબર, એ ટાઈમે આપણને મોડું થઈ જાય તો ટિકિટ અમુક વાર નહીં પણ લેવાય. તો આપણે શું કરીએ છીએ? સુવિધા સરકારે આપણને આપી છે કે ભાઈ તમે ઓનલાઈન ઘરે બેઠા બેઠા ફોનની મદદથી તમારી ટિકિટ બુક કરી શકો છો. તો જેને આપણે શું કહીએ છીએ? રિઝર્વેશન કહીએ છીએ. શું કહીએ છીએ? રિઝર્વેશન. તો એનો મતલબ શું? આપણે રિઝર્વેશન કરી, ટિકિટ થઈ ગઈ ને રિઝર્વ, તો એનો મતલબ શું થયો? કે તમારી એ સીટ પર કોઈ અન્ય વ્યક્તિ બેસી શકે નહીં. કેમ? કારણ કે હવે એના પર કોનું નિયંત્રણ થઈ ગયું? તમારું. તો એના જેવું સેમ અહીંયા છે કે કોઈ એક જંગલ હોય તો સરકાર એને રિઝર્વ કરી નાખે કે ભાઈ આમાં કોઈએ જવાનું નહીં. ઓકે, તો જો લખ્યું છે કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. ટીક કરું છું. કોના નિયંત્રણમાં હોય છે? સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. અને એમાં લાકડા કાપવા, વીણવા કે પશુચરાણ, પશુઓને આપણે ચરાવવા માટે લઈ જઈએ ને, તો કે પશુચરાણ માટે પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. બહાર લખેલું જ હોય, બોર્ડ મારેલું હોય કે ભાઈ અંદર પ્રવેશવાની મનાઈ છે. તો સ્ટુડન્ટ તમને અહીંયાથી આ જે સવાલ છે ને, તો એ પણ તમને એક શબ્દમાં જવાબ અથવા તો ખાલી જગ્યા તરીકે પૂછાઈ શકે કે ભાઈ કયા પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય? બોલો, અનામત જંગલ. અથવા તો તમને એવું પણ પૂછાય કે ખાલી જગ્યા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. જવાબ આવશે અનામત જંગલ. ક્લિયર છે? ત્યાર પછી આગળ વધીએ. નંબર 2 છે સંરક્ષિત જંગલ. હવે સંરક્ષિત જંગલનો મતલબ શું? પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. પ્રોટેક્ટ એટલે શું? રક્ષણ કરવું. તો કે એવા પ્રકારના જંગલો કે જેનું સરકાર ફક્ત રક્ષણ કરે છે, એમાં આપણાથી પ્રવેશ કરાય, લાકડા કાપવા પણ જવાય, પશુઓને ચરાવવા માટે પણ જવાય, પણ એનું રક્ષણ કોણ કરે છે? સરકાર. તો જો લખ્યું છે કે આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. ક્લિયર ને? તો અહીંયાથી પણ તમને 1 માર્ક્સનો સવાલ પૂછાય કે ભાઈ કયા પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય? સંરક્ષિત. ખાલી જગ્યાની રીતે પૂછવું હોય તો પણ પૂછાય કે ખાલી જગ્યા પ્રકારના અથવા તો ખાલી જગ્યા જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. બોલો શું આવશે? સંરક્ષિત જંગલ. યાદ રાખજો, તમે જે ચેપ્ટર ભણો છો, કોઈ પણ સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર, તો એમાંથી લાઈન ટુ લાઈન એ લોકો હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે છે. અને અહીંયા તમને કહેતી પણ જાઉં છું તો ટીક કરી લો
જ્યારથી જ્યારે તમે વાંચો ટેક્સ્ટ બુક લઈને તો તમને ખબર પડે કે હા અહીંયાથી 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે એમ છે. આગળ વધીએ નંબર 3 તો કે અવર્ગીકૃત જંગલ અનક્લાસિફાઈડ. અવર્ગીકૃત નો મતલબ શું? જેનું વર્ગીકરણ જ નથી થયું કોઈ પ્રકારનું. બરાબર, તો લખ્યું છે કે આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. એનો મતલબ કે એને કઈ કેટેગરીમાં મૂકવા એ નક્કી જ નથી થયું. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરાણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. તમે જઈ શકો છો. ઓકે, તો વહીવટી દ્રષ્ટિએ બધાને યાદ રહેશે, એક તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો કે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો કે એના પણ કેટલા પ્રકાર પડે છે સ્ટુડન્ટ? ટોટલ 3 પ્રકાર પડે છે. કયા કયા? નંબર 1 રાજ્ય માલિકીનું જંગલ, જેને શું કહેવાય અંગ્રેજીમાં? સ્ટેટ ફોરેસ્ટ, એટલે કોઈ પણ એક રાજ્યનું. ત્યાર પછી નંબર 2 છે સામુદાયિક વન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોમ્યુનલ ફોરેસ્ટ. અને નંબર 3 છે ખાનગી જંગલ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પ્રાઇવેટ ફોરેસ્ટ. તો એના નામ પરથી જેને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો શબ્દ કયો બોલી ગયા? સ્ટેટ ફોરેસ્ટ. તો સ્ટેટ ફોરેસ્ટ નો મતલબ શું? કોઈ એક રાજ્યની માલિકીનું જંગલ. જેમ કે ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત રાજ્યના જંગલો, રાજસ્થાન હોય તો રાજસ્થાનના જંગલો, એ રીતે. ચાલો જોઈએ કે આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. કાં તો એનું નિયંત્રણ રાજ્ય સરકાર કરતી હોય ગાંધીનગરમાં, અથવા તો કેન્દ્ર સરકાર જે દિલ્હીમાં છે એ નિયંત્રણ કરતી હોય. તો કે દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. ઓકે, તો અહીંયાથી તમને પૂછવું હોય તો પૂછાય કે ભાઈ કયા પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકાર રાખે છે? તો બોલો કયું જંગલ આવશે? તો કે રાજ્ય માલિકીનું જંગલ. તો આ સવાલ અહીંયાથી પૂછાઈ શકે એમ છે. ચાલો નંબર 2 જોઈએ, સામુદાયિક વન કોને કહેવાય? તો કે આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો આપણને નોલેજ હોવો જોઈએ કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય? તો કે એક તો ગ્રામ પંચાયતનો સમાવેશ થાય. આપણને ખબર ને, આપણા દરેક ગામડાઓમાં એક એક આપણી પંચાયત આવેલી હોય છે. તો કે ગ્રામ પંચાયત, ત્યાર પછી દરેક જિલ્લા દીઠ પણ પંચાયત હોય જેને આપણે જિલ્લા પંચાયત કહીએ. ત્યાર પછી શહેર દીઠ નગરપાલિકા આપેલી હોય તો એ નગરપાલિકા. ત્યાર પછી જે મોટા મોટા શહેરો છે જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે છે તો ત્યાં મહાનગરપાલિકા હોય. બોલો આપણી મહાનગરપાલિકાઓ કઈ કઈ છે? ચલો જે જાણતા હોય ફટાફટ કમેન્ટ કરો. મહાનગરપાલિકા આપણી કઈ છે સ્ટુડન્ટ? તો કે અમદાવાદ છે, ગાંધીનગરમાં છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે, જુનાગઢ છે. તો આ બધી આપણી મહાનગરપાલિકાઓ છે. તો આ જેટલી પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એનું નિયંત્રણ હોય કોના પર? સામુદાયિક વન પર. યાદ રહેશે. તો અહીંયાથી પણ તમને પૂછાય કે કયા પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય? તો શું આવશે? સામુદાયિક વન. જોજો જેટલું પણ વર્ગીકરણ તમને ભણાવું છું, અને બીજી એક વસ્તુ ખાસ કહી દઉં કે અત્યારે જે આપણે વર્ગીકરણ ભણી રહ્યા છે ને એ તમે તમારી નવનીતમાં જોશો તો લોંગ ક્વેશ્ચન સ્ટુડન્ટ તમને આપેલો છે. ક્વેશ્ચન નંબર 1 જ આપેલો છે. નવનીતમાં જોવું હોય તો જોઈ લો. તમને આ 4 માર્ક્સનો સવાલ અહીંયાથી પૂછાશે. બરાબર, અને 4 માર્ક્સના સવાલની સાથે આપણે 1 માર્ક્સનો સવાલ અંદરથી કઈ રીતે પૂછાઈ શકે એની પણ તૈયારી કરી રહ્યા છે. તો કેટલું સારું કહેવાય. ચાલો તો જોતા જઈએ ક્યાં આવ્યા આપણે. હા, નંબર 3 કે ખાનગી જંગલ, જેને આપણે કીધું પ્રાઇવેટ ફોરેસ્ટ. ખાનગી જંગલ તો ખબર ને, મારું પોતાનું જંગલ હોય તો એને કયું જંગલ કહેવાય? ખાનગી જંગલ. તો લખ્યું છે કે આ પ્રકારનું જંગલ કે વ્યક્તિગત માલિકીનું હોય છે. તો તમને અહીંયાથી પણ 1 માર્ક્સનો સવાલ પૂછાય કે કયા પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય? તો કે ખાનગી જંગલ. આવડે ને? ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો તો કે વિશેષ જોવા મળે છે. ચાલો, તો કે જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો સત વિકસિત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. તો સ્ટુડન્ટ અહીંયા ખાસ સમજો, આ સત વિકસિત અવસ્થા એટલે કોને કહીશું? બોલજો. સત વિકસિત અવસ્થા કોને કહીશું? તો કે ગમે ત્યાં ફેલાયેલા હોય તેને શું કહીશું આપણે? સત વિકસિત અવસ્થા. અને બીજું કીધું છે ઉજ્જડ. બરાબર, એ તો ખ્યાલ આવે ને. તો આ રીતે જંગલોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બરાબર, હવે પૂછાય તો છે લોંગ ક્વેશ્ચન તરીકે, ભણી પણ ગયા, પણ મેડમ યાદ કઈ રીતે રાખવું? ચાલો તો યાદ રાખવાની તમને ટ્રીક પણ આપી દઉં અને તમને મજા આવશે કે ભાઈ જંગલોનું વર્ગીકરણ કઈ રીતે પૂછાય તો અમે લખી શકીએ અને બેઠા માર્ક્સ મેળવી શકીએ. ચાલો સ્ટુડન્ટ તો જોઈએ. જાદુ. જો જાદુ થઈ ગયું ને અહીંયા. તો આ થઈ એની શોર્ટ નોટ તમને બાજુમાં મેં તમને આપી દીધી. બસ તમે આવી નોટ્સ બનાવશો ને તો તમને ઇઝીલી કોઈ પણ જવાબ લખવો હોય તો તમને લખી શકશો. મેં તમને દરેક ચેપ્ટરમાં કીધું છે કે જે કન્ટેન્ટ આપણે ભણતા રહીશું એની નોટ્સ પણ તમને હું આપતી રહીશ.
બરાબર. તો તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારી રીતે નોટ્સ અલગ બનાવતા જાઓ. બરાબર, અને એમાંથી મોડે કરો. ચાલો, તો આપણે જોઈ ગયા જંગલોનું વર્ગીકરણ કઈ કઈ દ્રષ્ટિએ આપ્યું છે. તો કે એક તો વહીવટી દ્રષ્ટિએ અને બીજું છે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. તો કે વહીવટી દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે, ખાલી જગ્યામાં પૂછાય. હા, કે વહીવટી દ્રષ્ટિએ જંગલના કેટલા પ્રકાર પડે, તો કે 3. તો કયા કયા, તો કે અનામત જંગલ જેને કહેવાય રિઝર્વડ ફોરેસ્ટ, સંરક્ષિત જંગલ એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, અવર્ગીકૃત જંગલ જેને આપણે કીધું અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. હવે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કેટલા પ્રકાર, તો કે 3. રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. બરાબર. તો જ્યારે તમને લોંગ ક્વેશ્ચન પૂછાય ને તો ચોપડીમાં જે આપ્યું છે, નવનીતમાં જે આપ્યું છે એની જગ્યાએ તમે આવો ચાર્ટ બનાવો અને પછી 1 બાય 1 સમજાવો ને તો બધા કરતા તમારું જે લખાણ છે અલગ પડશે અને પેપર ચેક કરનારને ગમશે પણ. બરાબર. એટલે હજુ કહું છું થોડું સ્માર્ટ લખાણ કરતા શીખો. ચાલો, ત્યાર પછી જોઈએ આગળ. તો કે હવે યાદ કઈ રીતે રાખવું, તો આ રીતે યાદ રાખી શકો કે ભાઈ અનામત જંગલમાં શું આવે. જુઓ, અનામત જંગલમાં શું આવે, તો કે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય અને ત્યાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણની ટોટલી મનાઈ હોય, અંદર એન્ટર જ નહીં થવાનું. ત્યાર પછી જોઈએ તો કે સંરક્ષિત જંગલમાં શું હોય, તો કે ફક્ત એની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે. ત્યાં તમે લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણ માટે જઈ શકો છો, પણ વૃક્ષોને કોઈ પણ પ્રકારની હાનિ કરવાની નહીં. નંબર 3, અવર્ગીકૃત જંગલ. તો કે ત્યાં કોઈ વર્ગીકરણ જ નથી થયું અને કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ પણ નથી. ત્યાર પછી રાજ્ય માલિકીનું જંગલ. તો કે એની માલિકી કોની હોય, એના નામ પ્રમાણે તો કે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની. ત્યાર પછી છે સામુદાયિક વન. એનું નિયંત્રણ કોના હાથમાં હોય, તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે. ત્યાર પછી ખાનગી જંગલમાં કોની માલિકી હોય, તો કે વ્યક્તિગત માલિકી હોય. બોલો, યાદ રહી જાય કે નહીં આખો ક્વેશ્ચન? થઈ ગયો ને બધાને? ચાલો, તો નેક્સ્ટ આગળ વધીશું. ચાલો, તો ત્યાર પછીનો ટોપિક છે સ્ટુડન્ટ આપણો નિર્વિનીકરણ. કયો ટોપિક છે આપણો? નિર્વિનીકરણ, જેને કહેવામાં આવે છે જંગલોનો વિનાશ. તો અત્યારની જ વાત કરું કે અત્યારની જે પરિસ્થિતિ છે, આપણને બધી આધુનિક સુવિધાઓ અત્યારે મળી રહી છે, પણ એ કોના પ્રતાપે? જંગલોના પ્રતાપે. અત્યારે આપણે અંદર વાત કરીશું. તો આ જંગલોનો જે આપણે વિનાશ કરીએ છીએ એને સામાજિક વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય સ્ટુડન્ટ? સામાજિક વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? નિર્વિનીકરણ. તો જો અહીંયા લખ્યું છે અને આ વસ્તુ પૂછાય પણ છે 1 માર્ક્સના સવાલમાં કે જંગલોનું નષ્ટ થવું એટલે શું, તો કે નિર્વિનીકરણ. બીજી રીતે પૂછવું હોય તો પણ પૂછાય કે નિર્વિનીકરણ એટલે શું, તો કે જંગલોનું નષ્ટ થવું. મેં તમને કીધું ને, સીધા કાન પકડીને પૂછે કે ઊંધા કાન પકડીને પૂછે, આપણને આવડવું જોઈએ. બસ આપણો હેતુ એ જ. તો લખ્યું છે કે નિર્વિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. તો કે અત્યંત ઊંચા દરે થતું નિર્વિનીકરણ આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. આ જંગલો જે અત્યારે આપણે નષ્ટ કરી રહ્યા છીએ એ ફક્ત આપણી સમસ્યા નથી, પણ આખું જે આપણું વર્લ્ડ છે એની એક મોટામાં મોટી ગંભીર સમસ્યા બનીને આજે ઊભી થઈ ગઈ છે. બરાબર. ત્યાર પછી તો કે લખ્યું છે કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જો શું કીધું છે? માનવીની વિકાસ યાત્રાનું પરિણામ નિર્વિનીકરણ છે. કઈ રીતે? તો વિચારો ને, પહેલા સૌ પ્રથમ કોણ આવ્યા, તો કે આદિમાનવ આવ્યા. આદિમાનવમાંથી ધીરે ધીરે અત્યારે આપણે, હું તમારી સામે અહીંયા ઊભી છું. બરાબર. એનો મતલબ કે આદિમાનવમાંથી ધીરે ધીરે મનુષ્ય બન્યા. તો અત્યારે જુઓ, આદિમાનવ પાસે કઈ સુવિધા હતી, તો કે આદિમાનવ તો શું કરતો હતો, એની પાસે ખોરાક પણ નહીં હતો, ભટકતું જીવન જીવતો હતો. જંગલમાં જે કાચા ફળ છે, જે કાચી શાકભાજી છે એ મળે અને ખાઈ લે. રહેવાનું પણ કોઈ પર્ટિક્યુલર નહીં. પણ અત્યારે આપણને ખોરાક માટે તો કે વિવિધ વેરાયટી છે આપણી પાસે, રહેવા માટે તો કે મકાનો છે. તો આ બધું ક્યાંથી આવ્યું? શાકભાજી, ફળો ક્યાંથી મળે? જંગલમાંથી મળે. ત્યાર પછી તો કે રહેવા માટે જે મકાનો છે એ મકાનમાં તમે જે ફર્નિચર બનાવો છો તેમાં તમે શાનો ઉપયોગ કર્યો? લાકડાનો ઉપયોગ કર્યો. તો જવાબ આપજો જરા કે લાકડું ક્યાંથી આવ્યું? જંગલમાંથી. તો એ ફર્નિચર બનાવવા માટે કોઈ તો જંગલમાંથી લાકડું કપાયું હશે ને. તો આપણી જે માનવે વિકાસ યાત્રા કરી છે, માનવે જે વિકાસ કર્યો છે, પણ એનું પરિણામ શું, તો કે એનું પરિણામ સામે જંગલો કપાયા. ભાઈ, આપણને તો દેખાય છે કે આપણને સુખ સાહેબી બધી મળે છે, પણ એ કોના પ્રતાપે? જંગલોના પ્રતાપે. તો આ રીતે કહી શકાય કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ શું છે? નિર્વિનીકરણ છે. જો કે કુદરતી રીતે પણ, હવે જોજો, જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ તો પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. નગણ્યનો મતલબ શું થાય? મામૂલી છે.
શું છે? મામૂલી છે. ફરીથી વાંચું છું કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં મામૂલી છે. કુદરતી રીતે એટલે કઈ કઈ રીતે? પૂર આવે તો પણ જંગલ નાશ પામે, વૃક્ષો નાશ પામે, ધરતીકંપ આવે, ભૂકંપ આવે, ધરતીકંપ ભૂકંપ, બરાબર. તો એ બધી રીતે પણ વૃક્ષો નાશ તો પામે છે, પણ એની સરખામણીમાં આપણા મનુષ્ય દ્વારા જે જંગલોનો નાશ થઈ રહ્યો છે ને, એ તો તદ્દન મામૂલી થઈ ગયું. બરાબર. એનો મતલબ કે આપણે વધારે પડતો જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. બરાબર. તો એ દિશામાં આપણે જાગૃત થવું જોઈએ. બરાબર. અને તમારી જરૂરિયાત હોય જ કે ના ભાઈ જંગલોનો વિનાશ કરવો પડે એમ છે, તો ભાઈ બીજા વૃક્ષો ઉગાડો ને. અને સરકાર એ દિશામાં અત્યારે કાર્ય કરી રહી છે. વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો. ચાલો, તો આ થઈ ગયું નિર્વનીકરણ. બધાને યાદ રહેશે અહીંયા નિર્વનીકરણ એટલે શું? બોલો. જંગલોનું નષ્ટ થવું. ચાલો, તો આગળ જોઈએ. હવે નિર્વનીકરણ એટલે કે જંગલોનો આપણે જે વિનાશ કરી રહ્યા છીએ એના પ્રતાપે કઈ કઈ અસરો થઈ છે એ આપણે જોઈએ. તો જુઓ અહીંયા આપ્યું છે. ચાલો વાંચતા જઈએ. તો કે નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. બરાબર. ત્યાર પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. સમજો. ચાલો ઠીક કરતી જાઉં છું. કઈ કઈ અસર? તો કે પહેલી જ અસર છે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે. હવે તમે કહેશો મેડમ કઈ રીતે? તો સ્ટુડન્ટ આપણને ખબર છે આપણે મનુષ્ય તરીકે શ્વાસ લઈએ, શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ને, તો એમાં આપણે કયો વાયુ લઈએ છીએ? તો કે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. સામે જે વનસ્પતિ છે એ વનસ્પતિ શું કરે? તો કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને ઓક્સિજન બહાર કાઢે. તો આ રીતે આપણું આખું ચક્ર ચાલ્યા કરે આપણી અને વનસ્પતિ વચ્ચેનું. બરાબર. એટલે વાતાવરણમાં જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એનું પણ સંતુલન જળવાઈ રહે. પણ હવે જોજો આપણે શું કરી રહ્યા છીએ? સમજો અહીંયા ખાસ. માની લો કે અહીંયા હું એક મનુષ્ય દોરું છું. બરાબર. એક મનુષ્ય છે અહીંયા. બીજી બાજુ તો કે અહીંયા મેં વૃક્ષ દોર્યા, જંગલ છે એવું માની લો. તો અહીંયા શું થયું? આપણે શું કરીએ? ઓક્સિજન લીધો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો. હવે કાર્બન ડાયોક્સાઇડ કોણ લીધો? તો કે આ કાર્બન ડાયોક્સાઇડ કોણ લેશે? વનસ્પતિ લેશે. અને કયો વાયુ બહાર કાઢશે? તો કે ઓક્સિજન. અને એ ઓક્સિજન કોણ લેશે? મનુષ્ય. તો આ રીતે આપણું આખું ચક્ર ચાલ્યા કરે. પણ હવે આપણે શું કરી રહ્યા છીએ? સમજો. તો કે હવે આપણે આ જે વૃક્ષ હતું, જે જંગલો હતું, એને અહીંયાથી ગાયબ કરી દીધું. તો હવે વિચારો કે આપણે ઓક્સિજન વાયુ લીધો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢ્યો, ફરીથી ઓક્સિજન વાયુ લીધો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો. બરાબર. તો આ કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે સ્ટુડન્ટ, એ વધી નહીં જવાનું? વધશે નહીં? વધશે ને. તો સ્ટુડન્ટ આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે. જો જંગલો વધુ હોય, જો વૃક્ષો વધુ હોય તો સંતુલન જળવાઈ રહે. પણ અત્યારે વિનાશ કરી રહ્યા છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા પણ વધી રહી છે. નેક્સ્ટ તો કે હરિત ગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બની છે. અહીંયા ખાસ સમજો. ડિટેલ્સમાં આપણે જોઈએ કે કઈ રીતે ગ્રીન હાઉસની અસર થઈ છે. બધા ધ્યાન આપે. તો શું લખ્યું છે? ગ્રીન હાઉસ અસર. તો સ્ટુડન્ટ એને હિન્દીમાં શું કહેવાય? તો કે ગ્રીન એટલે શું? તો જો ત્યાં લખ્યું છે ગ્રીન એટલે હરિત. હાઉસ તો અંગ્રેજીમાં આપણે બોલીએ, પણ ગુજરાતીમાં અને હિન્દીમાં શું કહેવાય? તો કે ગૃહ કહેવાય. અને અસર એટલે શું? તો કે પ્રભાવ. એટલે લખ્યું છે અહીંયા જુઓ હરિત ગૃહ પ્રભાવ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે ગ્રીન હાઉસ અસર. તો તમે ભણીને જ આવ્યા છો, તમે આ શબ્દ સાંભળ્યો પણ હશે. એવું તો છે જ નહીં કે ગ્રીન હાઉસ અસર તમે પહેલી વાર સાંભળો છો. તો સ્ટુડન્ટ તમે વારંવાર ચિત્રમાં જોયું હશે કે આ રીતે ઘર આપેલું હોય અને આ જે ઘર છે ને એ શાનું બનેલું હોય? તો કે આખું કાચનું બનેલું હોય. બરાબર. અને કાચનું ઘર બનેલું હોય અને એમાં વિવિધ વનસ્પતિ ઉગાડેલી હોય. તો કોઈ દિવસ પ્રશ્ન થયો કે ભાઈ આ ઘર છે એ કાચનું જ કેમ બનાવ્યું અને પછી જ એમાં વનસ્પતિ કેમ ઉગાડી? આખી પ્રોસેસ છે સ્ટુડન્ટ. આ સમજો આ કાચનું ઘર છે, એમાં મેં વિવિધ અહીંયા વનસ્પતિ ઉગાડેલી છે. શું ઉગાડેલી છે? વિવિધ વનસ્પતિ. તો હવે આખા દિવસ દરમિયાન શું થાય? તો કે દિવસ દરમિયાન સવારે કોણ આવે? તો કે ભાઈ સૂરજ દાદા આવે. આવે સૂરજ દાદા. સૂરજ દાદા શું કરશે? તો કે સૂર્યના કિરણો આપશે, પ્રકાશ આપશે આપણને. તો એ સૂર્યના કિરણો બધી જગ્યાએ પડે. તો આ કાચના ઘર પર પણ પડવાના જ ને. તો કાચના ઘર પર આ સૂર્યના કિરણો પ્રવેશે અને ક્યાં સુધી પહોંચે? તો કે વનસ્પતિ સુધી પહોંચે. આખો આ દિવસ દરમિયાન ચાલે. પછી રાત પડે. તો કેટલાક પ્રદેશો એવા છે ઠંડા પ્રદેશો. તો સ્ટુડન્ટ વિચારો કે ઠંડા પ્રદેશ છે તો ત્યાં તો એકલી ઠંડી જ હોય, તો એમાં વનસ્પતિનો ઉછેર કઈ રીતે થઈ શકે? આપણને ખબર છે કે કોઈ પણ વનસ્પતિ આપણે ઉગાડવી હોય તો પૂરતી ગરમી પણ જોઈએ અને પૂરતી ઠંડી પણ જોઈએ. પણ જે ઓલરેડી શીત એટલે કે ઠંડા પ્રદેશો છે તો ત્યાં કઈ રીતે વનસ્પતિ ઉગાડવી? તો ત્યાં આ ગ્રીન હાઉસ અસરનો ઉપયોગ કરવામાં આવે. તો સમજીએ કે આ સૂર્યદાદા આવ્યા, એના વનસ્પતિના સૂર્યના કિરણો ક્યાં પડે છે?
કાચના ઘર પર, બરાબર, અને ક્યાં પ્રવેશે છે? વનસ્પતિ સુધી. તો વનસ્પતિને પ્રકાશ મળી ગયો અને આપણને ખબર છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો ખોરાક બનાવે. ભણીએ છીએ ને આપણે. ચાલ, તો ખોરાક બનાવી દીધો. હવે રાતે શું થશે? તો કે રાતે ઠંડુ થઈ ગયું, સૂર્યદાદા જતા રહ્યા, તો આ સૂર્યના કિરણો છે ફરી પાછા પરાવર્તિત પામીને બહાર જશે. તો જ્યારે બહાર જાય છે ને, તો આ કાચ જે છે એ કાચ શું કરે? તો કે જે પ્રકાશના કિરણો છે એની ગરમી શોષી લે. શું કરે છે? આ કાચ જે છે આખું એ પ્રકાશના કિરણો છે એની ગરમી શોષી લે, બરાબર. તો રાત્રિ દરમિયાન શું થાય કે આ અંદરનું જે વાતાવરણ છે ને, અંદરનું જે એટમોસ્ફિયર છે ને એ હુંફાળું રહે, એકદમ ઠંડી નહીં, હુંફાળું રહે. તો એના કારણે વનસ્પતિનો ઉછેર સારી રીતે થઈ શકે. તો આ છે ગ્રીન હાઉસ અસર. હવે આ જ ગ્રીન હાઉસ પૃથ્વી પર પણ અસર કરે છે. જો, તો પૃથ્વીને અનુલક્ષીને બતાવું કઈ રીતે, તમને ખબર જ છે પણ તમને જાણવાની મજા આવશે સ્ટુડન્ટ, એટલે આપણે સાથે સાથે જોઈ જ લઈએ કે નિર્વિનીકરણના કારણે કઈ રીતે ગ્રીન હાઉસ અસર ઘેરી બને. ટોપિક ભૂલાય જ નહીં, યાદ જ રહે કે મેડમ આવું કઈ ભણાવ્યું. ચાલો, તો સમજીએ કે અહીંયા આપણી પૃથ્વી છે માની લો, અને આપણને ખબર છે કે પૃથ્વી એક આપણો જ એવો ગ્રહ છે કે જ્યાં જીવસૃષ્ટિ છે એનું જીવન શક્ય છે, બરાબર. ચાલો, હવે તો કે સૂરજદાદા આવ્યા, બરાબર. ચાલો, તો સૂરજદાદાના જે કિરણો છે એ પૃથ્વી પર પડે, તો કે હા પૃથ્વી પર પડે. અને આપણને ખબર છે કે પૃથ્વીની આજુબાજુ એક વાતાવરણ આવેલું છે અને એ વાતાવરણમાં ઘણા બધા વાયુઓ છે. તો સમજો કે જ્યારે આ સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વી પર પડે છે, બરાબર, તો એમાંથી આપણને જરૂરી ઉર્જા મળી રહે. હવા, પાણી, જમીન અને જેટલા પણ મનુષ્યો છે એ આ સૂર્યની જે ઉર્જા છે એનો ઉર્જાનો ઉપયોગ કરે આખા દિવસ દરમિયાન. હવે રાત્રે શું થશે? સૂર્યદાદા પાછા જતા રહે, તો આ જે સૂર્યના કિરણો છે એ પાછા જશે, બરાબર. તો જ્યારે પાછા જાય છે ને ત્યારે વાતાવરણમાં અમુક વાયુઓ રહેલા છે જેને ગ્રીન હાઉસ વાયુ કહેવામાં આવે. તો કયા કયા એવા વાયુઓ છે? જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, CO2, ત્યાર પછી છે મિથેન, ત્યાર પછી છે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને કેટલીક વાર પાણીની વરાળ. તો આ જેટલા પણ વાયુઓ છે ને એ શું કરશે? ખ્યાલ છે? તો સ્ટુડન્ટ આ જેટલા પણ વાયુઓ મેં તમને કીધા એ વાયુઓ શું કરે? તો કે જ્યારે આ સૂર્યના કિરણો રિવર્સ જાય છે, બરાબર, તો એમાંની કેટલીક ગરમી પોતે શોષી લે. એટલે રાત્રિ દરમિયાન આપણને એકદમ ઠંડી નથી લાગતી, આપણું વાતાવરણ જે છે એ હુંફાળું રહે. જેવી રીતે કાચના ઘરમાં હુંફાળું રહે ને, એવી રીતે આપણી પૃથ્વીનું જે આજુબાજુનું વાતાવરણ છે એ હુંફાળું રહે, આપણે આરામથી સૂઈ શકીએ. ખ્યાલ આવે છે? બરાબર. તો એટલા માટે આમને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે. પણ અત્યારે શું થઈ રહ્યું છે? આપણે તો ભણી રહ્યા છીએ નિર્વિનીકરણ એટલે કે જંગલોનો વિનાશ. તો આપણે તો આડેધડ જંગલો કાપી રહ્યા છીએ, વનસ્પતિ કાપી રહ્યા છીએ. એટલે પહેલો ટોપિક જોઈ ગયા કે ભાઈ વાતાવરણમાં શું થાય છે? આ કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે પહેલા જે CO2 હતો જે ગરમી શોષી રહ્યો હતો અને એમાં કાર્બન ડાયોક્સાઇડમાં તો વધારો થઈ ગયો. સમજો, પહેલા જે CO2 નું પ્રમાણ હતું અને એ જે ગરમી શોષતો હતો, બરાબર, તો હવે આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણમાં શું થયો? વધારો થયો. તો હવે ગરમી જે છે એ પણ કેવી શોષણ કરશે? વધારે પડતી, બરાબર. તો એના કારણે અત્યારે આપણી પૃથ્વીનું તાપમાન છે ને એ વધી રહ્યું છે અને એના કારણે આપણે કહીએ અરે જુઓ તો ખરા કઈ ઋતુ ચાલે છે કઈ ખબર નથી પડતી, કેટલો બફારો માળે છે. તો સ્ટુડન્ટ એ બફારો કેમ માળે છે? ગ્રીન હાઉસ અસરના કારણે. ખ્યાલ આવે છે? એટલે હું તો ટૂંકમાં તમને શું કહું છું? વનસ્પતિ આપણે કાપવી જોઈએ નહીં, જંગલોનો વિનાશ કરવો જોઈએ નહીં. જંગલોનો વિનાશ કરીશું તો બફારો ને બધું થવાનું જ આપણને. કોઈ ઋતુ હવે ખબર પડશે નહીં, થોડા ટાઈમ પછી જોજો કયો શિયાળો, કયો ઉનાળો, કયો ચોમાસું કશું ખબર પડશે નહીં. અત્યારે જુઓ છો ને ચોમાસું હોય અચાનક આપણને ગરમી લાગવા માંડે, અચાનક ઠંડી લાગવા માંડે, આવું જ બધું થશે. કેમ? જંગલોના વિનાશના કારણે. ક્લિયર? ચાલો, તો આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે અહીંયા કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કઈ રીતે વધે, ગ્રીન હાઉસ અસર કઈ રીતે ઘેરી બને. બોલો ક્લિયર છે સ્ટુડન્ટ બધાને? ચાલો, તો હવે આગળ વધીએ. તો આ બીજી અસર આપણી. ત્રીજી જોઈએ કે વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીનું ધોવાણ વધે. કુદરતી સંસાધન ચેપ્ટરમાં ભણી ગયા ને કે માટીનું ધોવાણ, જમીનનું ધોવાણ ભણ્યા, તો માટીનું ધોવાણ વધે અને માટીનું ધોવાણ વધશે તો ખેતી ફળદ્રુપતાની સમસ્યા પણ વધશે. ક્લિયર છે? એટલે પહેલું યાદ રાખીશું માટીનું ધોવાણ વધે અને બીજું ફળદ્રુપતાની સમસ્યા વધે. એટલે કે જે જમીન ફળદ્રુપ હોવી જોઈએ એ ફળદ્રુપતા એની ઘટી જાય. ચાલો, ત્યાર પછી તો કે દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વિનીકરણના કારણે શું થયું? જંગલ વિસ્તાર ઘટી ગયો છે. જંગલોનો વિનાશ કરીએ તો પહેલા જે જંગલોનો વિસ્તાર હતો એ શું થઈ ગયો? ઘટી ગયો. ત્યાર પછી વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. આપણને ખબર છે કે આપણે
ફોરેસ્ટમાં અથવા તો કોઈ જગ્યાએ ફરવા જઈએ તો આજુબાજુથી વિવિધ પ્રાણીઓના અવાજ આવે, પશુ પક્ષીઓના અવાજ આવે, તો જંગલોનો આપણે વિનાશ કરીશું તો એમાં રહેતા જે પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એમના કુદરતી રહેઠાણ પણ આપણે છીનવી લઈશું ને, તો કુદરતી આવાસો ગુમાવ્યા. તેના પરિણામે વન્યજીવો શું કરે તો કે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માની લો કે જંગલમાં વાઘ રહેતો હોય, દીપડો રહેતો હોય, ચિત્તો રહેતો હોય, બરાબર, જંગલો આપણે નષ્ટ કરી દીધા તો હવે વાઘ શું વિચારશે, મારું રહેઠાણ તે લઈ લીધું ને, ઉભા રહો, બરાબર, એટલે આવશે રાતે આપણા ગામોમાં ફરશે, એટલે ગામોમાં બૂમ પડશે, ભાઈ કોઈ બહાર નહીં નીકળતા, આપણા ગામમાં દીપડો આવી ગયો છે, આપણા ગામમાં ચિત્તો આવી ગયો છે. તો એ શું કરશે, આપણે જે પાલતુ પ્રાણીઓને આપણા ઘરે રાખીએ છીએ, બરાબર, એ દેખાય તો એમને પકડીને ખાઈ જાય. તો જો લખ્યું છે કે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધી રહ્યા છે. મેં તમને કીધું ને, એમનું રહેઠાણ આપણે છીનવી લીધું, તે લોકો હવે શું કરવાના, આપણા ગામોમાં આવશે ને આપણા ગામોમાં જે આપણે પશુઓને પાડીએ છીએ પાલતુ, બરાબર, એમને ખાઈ જશે. આથી એમના મરણના બનાવો વધ્યા છે. તો સ્ટુડન્ટ, આ થઈ નિર્વિનીકરણની અસર. બોલો કોઈ યાદ રાખવા જેવું ખરું? સમજી લો અને એના મુદ્દા યાદ રાખી લો તો ઓટોમેટિક જવાબ બની જાય. ચલો તો મુદ્દા આપી દઉં બધાને, ચાલો જોઈ લો. અહીંયા છે, જુઓ, નિર્વિનીકરણની અસરો. આ ટોપિક તમારે યાદ રાખવાનું છે. જેમ કે પહેલું શું આવશે, એક તો કાર્બન ડાયોક્સાઇડ વધે, પછી તરત જ યાદ રાખવાનું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વધે તો ગ્રીન હાઉસની અસર કેવી થશે, ઘેરી બનશે. પછી માટીનું ધોવાણ વધે, હવે માટીનું ધોવાણ વધે એટલે ફળદ્રુપતાની સમસ્યા ઉભી થઈ. ત્યાર પછી તો કે પછી શું થશે, દ્વીપકલ્પીય જંગલોનો વિસ્તાર જંગલો ઘટશે તો જે વરસાદ આવવો જોઈએ એ વરસાદનું પ્રમાણ ઘટે. પછી આપણે જંગલો કાપીશું તો વન્યજીવો કેવા બનશે, રહેઠાણ વગરના, જેને શું કહેવાય, નિરાશ્રિત. પછી તો કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય અને મરણના બનાવો વધે. તો સ્ટુડન્ટ, તમારે આ રીતે જવાબ નથી લખવાનો. જોજો પાછા એવું કહેશો યુટ્યુબ પર અમારા મેડમે આવું કંઈ ભણાવેલું. આ તો મેં તમને ફક્ત મુદ્દા આપ્યા કે આ મુદ્દા યાદ રાખો અને એના આધારે આખો વાક્ય બનાવીને લખો. થશે બધાથી? ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્યાર પછીનો ટોપિક જોઈશું સ્ટુડન્ટ આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયો. આપણે જોયું કે ભાઈ આપણે જંગલોને કાપીએ છીએ, હવે એના રક્ષણ માટેના કયા કયા ઉપાયો છે તો એ આપણે જોતા જઈએ. ચાલો તો જોઈએ. પહેલો વિકલ્પ કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જો હું ટીક કરતી જાઉં છું, આ પહેલો ટોપિક તમારે યાદ રાખવાનો કે લાકડાની જગ્યાએ, જો આપણા ઘરોમાં જ વાત કરું તો અત્યારે આપણે ફર્નિચરનો ઉપયોગ કરીએ છીએ તો ફર્નિચર મોટે ભાગે શાના બને તો કે લાકડાના બને, બરાબર. પણ અત્યારે આધુનિક જમાનાની વાત કરું સ્ટુડન્ટ તો આપણા દરેકના ઘરમાં હવે લાકડાનું સ્થાન લઈ લીધું છે, બરાબર. પીવીસી કરતા એવું ફર્નિચર આવે છે તો લાકડાની જગ્યાએ તમે એવું ફર્નિચર પણ બનાવી શકો છો. તો આપણે શું કરવાનું કે જ્યાં આપણે લાકડાનો યુઝ કરીએ છીએ ત્યાં એવો વિકલ્પ શોધવાનો કે લાકડાની જગ્યાએ બીજી કોઈ વસ્તુથી આપણે કામ ચલાવી શકીએ. તો એટલા જંગલો તો બચશે ને. તો લખ્યું છે કે તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. એટલે કોઈ એવું કહેતા હોય કે ના ભાઈ અમારે તો શાક અને સાલમાંથી જ અમારો બિઝનેસ ચાલે છે, બરાબર, શાક અને સાલ કાપવા જ પડે, સરકાર જો એવું કહેતી હોય તો સરકારને પણ કહેવાનું કે તમે એ કાપો છો પણ એની જગ્યાએ શાકના બીજા વૃક્ષો વાવો. ક્લિયર થાય છે? અને લખ્યું છે કે અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે વૃક્ષો હજુ પરિપક્વ થયા નથી, બરાબર, એને આપણે કાપવું જોઈએ નહીં અને એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એને કાપી શકે નહીં. બીજો પોઈન્ટ જોઈએ કે જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. એનો મતલબ શું કે એવા જેટલા પણ ઉદ્યોગો છે કે જે ઉદ્યોગો જંગલોમાંથી જેમને કાચો માલ મળી રહેતો હોય, જેમ કે અત્યારે આપણને ખબર છે, તમે ટેક્સ્ટ બુક ભણો છો, બધા વિષયની તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તો એના જે કાગળ છે તો એ કાગળનો કાચો માલ ક્યાંથી આવે, જંગલમાંથી, બરાબર. તો આપણને ખબર છે કે જો જંગલોમાંથી કાચો માલ નહીં મળશે તો કાગળ નહીં બનશે, બરાબર. તો કઈ નહીં ભાઈ, ઉપયોગ કરો, પણ હા ભવિષ્યમાં તમારે વનીકરણ એટલે કે એની જેટલી પણ ફરજો છે એનું પાલન કરવું પડશે. તમારે વધુ ને વધુ વૃક્ષો વાવવા પડશે, બરાબર. ત્રીજું કે ઇકો ટુરિઝમ, જો આ શબ્દ યાદ રાખીશું કે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખવાય તે માટે કડક રીતે નિયમન કરવું. હવે પ્રશ્ન થાય કે મેડમ ઇકો ટુરિઝમ એટલે શું? કે આ જે વન સંપદા છે ને, જે જંગલની પ્રોપર્ટી છે, તો એ જંગલ સંપત્તિને નુકસાન પહોંચાડ્યા સિવાય લોકોમાં જાગૃતિ લાવવી એને કહેવાય ઇકો ટુરિઝમ. આપણને પણ ખ્યાલ હોય, સ્કૂલના જે બાળકો હોય ને એને પ્રવાસ લઈ જતા હોય તો આવા સ્થળે જ લઈ જાય,
જેથી એ બાળકો છે વિવિધ વનસ્પતિઓ જોઈ શકે, વિવિધ પ્રાણીઓ જોઈ શકે, વિવિધ પશુ પંખીઓ જોઈ શકે. બરાબર, તો આવું ઇકો ટુરિઝમ ચાલુ કરવામાં આવે, પણ એમાં શું કરવામાં આવે તો કે શું લખ્યું છે, જંગલની કોઈ પણ પ્રકારની સ્થિતિ ન જોખમાય, એટલે જંગલમાં જે રહેતા પ્રાણીઓ છે, પશુઓ છે, એમની સ્થિતિ ન જોખમાય એવું કાર્ય કરવાનું. નંબર 4 કે સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. બરાબર, આપણને ખબર જ છે આપણી શાળાઓમાં અવારનવાર આવા કાર્યક્રમો થાય છે, અને જે બાળકો છે, સરકારી બાળકો, એ પણ રેલીઓ કાઢતા હોય છે, તો એનાથી શું થશે કે સ્થાનિક લોકોમાં જાગૃતિ આવશે. ત્યાર પછી તો કે શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી. અરે કેવી વાત કરો છો તમે, પાઠ્યક્રમમાં એટલે કે જે આપણો અભ્યાસક્રમ છે, સિલેબસ, એમાં ચેપ્ટર એડ કર્યું એટલે તો અત્યારે આપણે ભણી રહ્યા છીએ. તો સ્ટુડન્ટ એવું નહીં માનતા કે સરકારને મન ફાવે તેમ ચેપ્ટર એડ કરી દે ને અત્યારે આપણે ભણી રહ્યા છીએ. આ જયારે ચેપ્ટર અથવા તમારો સિલેબસ જે ચેન્જ થાય ને, તો એમને એમ નથી થતો. કેટલી ચર્ચા વિચારણા થાય અને પછી ડિસિઝન લેવામાં આવે કે ભાઈ આ નામનું ચેપ્ટર આપણે એડ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. બરાબર, તો એ ચેપ્ટર કેમ એડ કરવામાં આવે? અત્યારે આપણે ભણીએ છીએ ચેપ્ટર, કેમ ભણીએ છીએ કે ભાઈ આપણને ખબર પડે કે આપણે જંગલોનો વિનાશ કરીશું તો એના કારણે કઈ કઈ અસરો થાય છે અને આપણે કઈ રીતે જંગલોને બચાવી શકીએ છીએ. તો ઇનડાયરેક્ટલી આ તમને ટેક્સ્ટબુક દ્વારા સરકાર અત્યારે સમજાવી જ રહી છે કે તમે શીખશો તો તમારી આજુબાજુના લોકોને તમે જાણ કરશો અને એ રીતે સમાજમાં જાગૃતિ આવશે. ક્લિયર? ચાલો, તો કે અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવી, જે અત્યારે હું તમને સમજાવી રહી છું. આગળ તો કે ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા. આપણને ખબર છે કે જે ગાય, ભેંસ, ઘેટા, બકરા, બરાબર, એ શાના પર આધાર રાખીએ? ઘાસચારા પર. અને બળતણ માટે પણ આપણે શાના પર આધાર રાખીએ છીએ? જંગલ પર. તો એ માટે તમારે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ કરવાનું. તો મેડમ આ સામાજિક વનીકરણ એટલે પાછું શું? તો સ્ટુડન્ટ એવા સરકારના અમુક કાર્યક્રમ છે. સરકારનો જ આ કાર્યક્રમ છે સામાજિક વનીકરણ, જેમાં શું કરવામાં આવે તો માની લો કે કોઈ શાળા હોય, કોઈ હોસ્પિટલ હોય, કોઈ ગામ હોય, તો એની આજુબાજુ જે ડુંગરાળ વિસ્તાર છે, જે પડતર વિસ્તાર છે, તો ત્યાં તેના ગ્રામજનો અથવા તો જે સરકારી સ્કૂલના બાળકો છે, તો એ સરકારી સ્કૂલના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે, જેને કહેવામાં આવે સામાજિક વનીકરણ. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ ને તો ત્યાં લખેલું હશે કે ભાઈ સામાજિક વનીકરણ વિભાગ, ત્યાંથી વાંચજો. બરાબર, પછી કૃષિ વનીકરણ એટલે શું? કૃષિ વનીકરણ એટલે સ્ટુડન્ટ બે હાર હોય વૃક્ષોની, બરાબર, તો એની વચ્ચે આંતરપાક ઉગાડવામાં આવે. એનો શબ્દ સમજો ને, કૃષિ વનીકરણ. કૃષિ એટલે શું? ખેતી. વનીકરણ એટલે જંગલ. બરાબર, એટલે બે વૃક્ષોની હાર હોય તો એની વચ્ચે તમારે પાક ઉગાડવાનું, એને શું કહેવાય? કૃષિ વનીકરણ. બરાબર, તો એના પર આપણે પગલા ભરવાના છે. ત્યાર પછી આપણને કહેવામાં આવ્યું છે સ્ટુડન્ટ કે બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે, સમજો શું કીધું છે? સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. બરાબર, આપણને ખબર છે કે ભાઈ આપણે બળતણ માટે શાનો ઉપયોગ કરીએ? લાકડાનો. પછી ચૂલા પર આપણે જમવાનું બનાવીએ, જે જમવાનું આપણને સ્વાદિષ્ટ પણ લાગે. પણ અત્યારે આ સમસ્યા વધી ગઈ છે નિર્વનીકરણની, તો આપણે શું કરી શકીએ? એના ઘરે, આપણા ઘરે જો ચૂલો હોય તો આપણે એના સ્થાને મમ્મીને અથવા તો બાને સોલર, બરાબર, તમને ખ્યાલ છે ને સોલર કુકર, સૂર્યની જે ઉર્જા છે એના દ્વારા ખોરાક બની જાય. બરાબર, તો એવા વિકલ્પોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી કુદરતી વાયુ છે, અત્યારે આપણા બધા ઘરે ગેસનો ઉપયોગ કરે જ છે મમ્મી. બરાબર, તો આપણે શું કર્યું કે લાકડાના સ્થાને હવે આપણે સૌર ઉર્જા અને કુદરતી વાયુનો ઉપયોગ કરતા થઈ ગયા. ત્યાર પછી તો કે વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. તમને જંગલોમાંથી જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે એનો આડેધડ નહીં, પરંતુ બચત કરીને ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. એટલે કોઈ વૃક્ષ હોય, કોઈ છોડવા હોય જેના પર ફૂગ લાગી ગઈ હોય, ઉધઈ લાગી ગઈ હોય, ફૂગ તો નહીં સોરી, ઉધઈ લાગી ગઈ હોય, તો એવા વૃક્ષો તમારે કાપી નાખવા જોઈએ, જેનાથી બીજી જે વનસ્પતિ છે એની તંદુરસ્તી જળવાઈ રહે. ત્યાર પછી તો કે દાવાનળથી, જો ટીક કરું છું, દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. દાવાનળ એટલે શું? જંગલોમાં જે મોટી મોટી આગ ફાટી નીકળે ને એને શું કહેવાય? દાવાનળ. તો આના કારણે જંગલોને જે નુકસાન થાય છે, તો એના શમન માટે એટલે કે આગ ઓલવવા માટે રાષ્ટ્રીય સ્તરે, બરાબર, આપણું જે રાષ્ટ્ર છે તે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઉભું કરવું, એટલે એના માટેનું અલગ પર્ટિક્યુલર તમારે વિભાગ રાખવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ તો કે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે, તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ શું થાય છે? દૂષિત થાય છે. અત્યારે આપણને ખબર છે, આપણે મેળાઓમાં જઈએ છીએ, મેળાઓમાં જઈએ શું કરીએ? મસ્ત મજાનું
ખાઈએ ને, ખાવાનું તો આપણે છોડતા જ નથી. ચકડોળમાં બેસીએ, ખાધું કે તરત ફેંકી દીધું. ત્યાર પછી ભંડાળા થાય તો ભંડાળામાં પણ શું કરીએ, મફતનું ખાવા તો જઈએ, પણ આપણામાં એ પણ નોલેજ નથી કે ભાઈ એને વ્યવસ્થિત મૂકો, ગમે ત્યાં ફેંકી દઈએ. પરિક્રમામાં પણ એવું થાય, આપણે પરિક્રમા કરવાનું તો ગમે છે, આપણે ધાર્મિક આસ્થાઓમાં માનીએ પણ છે, પણ પરિક્રમા સમયે કેટલાક લોકો ઉભા રહેતા હોય છે રસ્તા પર, ખ્યાલ છે ને, પાણી આપતા હોય ફ્રીમાં, ખાવાનું આપતા હોય, તો ખાધું કે તરત ફેંકી દીધું. તો આ બધું ક્યાં જશે? જંગલોમાં જશે. તો એનાથી શું થશે? જંગલ દૂષિત થશે. તો આવું કરવું જોઈએ નહીં. ત્યાર પછી કે પશુ ચરણ માટે પણ અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. અલાયદા એટલે કે અલગ વિસ્તારો રાખવા જોઈએ. પશુ ચરણ મેં તમને કીધું ને, જે ગાય છે, ઘેટા બકરા છે, તો એમને ચારવા માટે તમારે અલગ વિસ્તારો રાખવા જોઈએ કે ભાઈ ત્યાં તમે એને ચરાવવા માટે લઈ જઈ શકો, જંગલોમાં નહીં. બોલો, ક્લિયર છે બધાને? તો આ થયા વન સંરક્ષણ અંગેના ઉપાયો. હવે મને મુદ્દા પણ આપી દો કે જેથી અમે યાદ રાખી શકીએ. ચાલો તો મુદ્દા આપી દો, બધા બાજુ ધ્યાન આપજો. જો અહીંયા આપ્યું છે બધાને દેખાય છે? સ્ક્રીનશોટ પાડી લો અને લખી લો. પહેલો છે લાકડાનો વૈકલ્પિક ઉપયોગ. તો ફક્ત આપણે આટલું સ્ટુડન્ટ યાદ રાખીએ કે લાકડાનો વૈકલ્પિક ઉપયોગ, તો આખું વાક્ય તમારાથી લખાય કે નહીં બધું અંદર. ત્યાર પછી યાદ રાખો કે ઉદ્યોગોની ફરજ, કે જે ઉદ્યોગો કાચા માલ માટે જંગલો પર પણ નિર્ભર છે, તો એમને વનીકરણ માટેની ફરજ પાડવી જોઈએ. ત્યાર પછી ઇકો ટુરિઝમ, તો કે એના પરથી વાક્ય બનાવી દો કે ઇકો ટુરિઝમના ભોગે કોઈ પણ જંગલોની સ્થિતિ ન જોખમાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પછી તો કે સ્થાનિક લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમો રાખવા જોઈએ. તો કે પાઠ્યક્રમમાં સમાવેશ, એના પરથી આખી લાઈન લખી શકો. તો કે સામાજિક અને કૃષિ વનીકરણ માટેની ફરજો પૂરી પાડવી જોઈએ. ત્યાર પછી તો કે લાકડાના વિકલ્પમાં તમારે શું ઉપયોગ કરવાનો? બળતણના લાકડાના આધારે ઘાસચારો અને બળતણ જોયું ને, તો એના વિકલ્પમાં તમારે સૌર ઉર્જા અને કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી કે વન સંસાધનનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. ક્ષતિગ્રસ્ત વૃક્ષોને દૂર કરીને શું કરવાનું? બીજા વૃક્ષોની તંદુરસ્તી જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી તો કે દાવાનળ સામે રક્ષણાત્મક એટલે કે અલાયદું તંત્ર ઉભું કરવું જોઈએ. પરિક્રમા સમયે જંગલો દૂષિત ન થાય એનું ધ્યાન રાખવાનું. પશુ ચરણ માટે અલાયદો વિસ્તાર રાખવાનો. સ્ટુડન્ટ મુદ્દા આટલા મોડે હશે ને તો પણ આરામથી આખો જવાબ લખીને આવશો તમે, મારી ગેરંટી. હજુ કહું છું, ટેવ પાડો, બરાબર? સ્ક્રીનશોટ પાડી લો. અને એવું પણ નહીં વિચારતા કે મેડમ ચેપ્ટર ઇઝી છે ને, અમે ગપ્પા મારીને લખી દઈશું. અરે ગપ્પા મારવા માટે પણ શબ્દો તો તમારી પાસે હોવા જોઈએ ને. તો આ ગપ્પા મારવા માટે તમને અત્યારે શબ્દો જ આપી રહી છું. લઈ લો ફટાફટ, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. લઈ લીધો બધાએ? હોશિયાર. ચાલો હવે સ્ટુડન્ટ આગળ વધીશું. ત્યાર પછી જોઈએ આપણે વૈવિધ્યસભર વન્યજીવ. જોજો, ધ્યાન આપજો, અહીંયા તમારે ઘણું બધું યાદ રાખવાનું રહેશે. અત્યાર સુધી સમજવાનું હતું. હવે વૈવિધ્યસભર વન્યજીવ એટલે શું? કયા કયા પ્રકારના આપણને પ્રાણીઓ દેખાય એ બધું જોવાનું છે. તો જોઈએ કે ભાઈ ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, સમજો, આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. જેમ કે આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અને જો અહીંયાથી તમારી ખાલી જગ્યા પૂછાશે કે વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, તમને એક શબ્દમાં જવાબ પૂછાય, એમસીક્યુ તરીકે પૂછાય કે ખાલી જગ્યા તરીકે પૂછાય? પૂછાશે ખરું. શું પૂછાશે? કે વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો સ્ટુડન્ટ હાઇલાઇટ કરી લો, કેટલી? 15 લાખ જેટલી. ક્લિયર? ચાલો આગળ. હવે વાંચીએ કે તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. તો અહીંયાથી પણ તમને પૂછાય કે ભાઈ ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે? બોલો કેટલી આવશે? 81,251. ત્યાર પછી નેક્સ્ટ, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. સ્ટુડન્ટ આ પણ તમને અવશ્ય પૂછાઈ શકે. વેટ, શું પૂછાશે? કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? તો શું આવશે? 12મા ક્રમે. ઓકે, ચાલો તો આપણે હાઇલાઇટ કરી દઈએ જેથી તમને યાદ રહે. કયું સ્થાન? 12મું સ્થાન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ભારતમાં જોજો, એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે. ફરીથી વાંચું છું, ભારતમાં કયા કયા? એશિયાના, યુરોપના, આફ્રિકાના, બધા તમને અલગ અલગ નિત નવા વન્યજીવો જોવા મળે. કયા કયા? તો એના નામ હવે તમારે યાદ રાખવાના છે. તો કે આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન, તો કે એક વાંદરાની પ્રજાતિ છે, તો કે વગેરે તમને જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં વાત કરું તો કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, ત્યાર પછી વિવિધ પ્રકારના સાપ. મુખ્ય પક્ષીઓમાં તો કે આપણને મોર જોવા મળે, ઘોરાડ જોવા મળે, બાજ જોવા મળે, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. આ બધા નામોથી તો તમે પરિચિત જ છો. પેલા ખાલી આફ્રિકાના યાદ રાખવા પડશે.
ત્યાર પછી તો કે હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે. સ્ટુડન્ટ ટીક કરજો, અહીંયાથી તમને પૂછાય છે કે શીત વનમાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું? બોલો શું જવાબ આવે? લાલ પાંડા. ચાલો ટીક કરી લો બધા. કર્યું ટીક? ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો કે દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. ટીક કરો ફરીથી. સ્ટુડન્ટ તમને અહીંયાથી શું પૂછાશે કે ક્યાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે? તો ક્યાં? ફક્ત અને ફક્ત ભારતમાં. મેરા ભારત મહાન. ચાલો ત્યાર પછી તો કે શિયાળા દરમિયાન ચાલો તો કે શિયાળા દરમિયાન કીધું છે. હવે પછી લાઈન પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં અથવા તો વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે એવું આપણને કીધું છે. ઘણું બધું સમજવાનું છે અહીંયા. જો પહેલા તો યાદ રાખીશું કયા કયા સ્થળે? રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતમાં ક્યાં? નળ સરોવરમાં. તો કે કીધું છે જળપ્લાવિત વિસ્તાર. તો સ્ટુડન્ટ આ જળપ્લાવિત વિસ્તાર એટલે શું? પાણીથી છલોછલ ભરેલા, એને કહેવાય જળપ્લાવિત. બરાબર? તો ત્યાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. તો પ્રશ્ન થાય ને કે મેડમ યાયાવર પક્ષીઓ એટલે શું? તો સ્ટુડન્ટ એવા પક્ષીઓ જે ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા હોય તો એને શું કહેવાય? યાયાવર પક્ષીઓ. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા હોય. બરાબર? તો અહીંયાથી તમને હેતુલક્ષી પૂછાઈ શકે કે શિયાળા દરમિયાન રાજસ્થાનના ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. બોલો શું આવે? કેવલાદેવ. બીજી રીતે પણ પૂછાઈ શકે ભાઈ શિયાળા દરમિયાન ગુજરાતના ખાલી જગ્યા વિસ્તારમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે. શું આવે? નળ સરોવર. વાંચશો ને એટલે મને યાદ કરશો કે હા મેડમે ટીક કરાવે. બરાબર? ચાલો ત્યાર પછી તો કે ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા. જોજો કોણ? તો કે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. આ તમને પૂછાય કે ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે કોણ ઈંડા મૂકવા આવે? તો કે સમુદ્રના કાચબા. બરાબર? અને સ્ટુડન્ટ જ્યારે કોરોનાનો સમય હતો ને, તમે બધા કોરોનાથી પરિચિત જ છો. કેમ નહીં મેડમ? ઓનલાઈન જ ભણતા હતા અને અત્યારે પણ ભણીએ છીએ. બરાબર? તો એ કોરોનાના સમયમાં સ્ટુડન્ટ પ્રદૂષણ ઓછું થયું તો એના કારણે એવું માનવામાં આવે છે કે 8 લાખ જેટલા સમુદ્રી કાચબા આ રેતીના તટે ઈંડા મૂકવા આવ્યા હતા. બરાબર? ત્યાર પછી કે ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ તમને જોવા મળે છે. તમને બધાને ખબર છે, તમને અને મને સાપથી આજે પણ બીક લાગે છે. અમુકને નહીં પણ લાગતી હોય. બરાબર? તો ઘણા બધા તમને સાપ પણ અહીંયા જોવા મળે છે. બોલો ક્લિયર થયું? તો આ તમારે વૈવિધ્યસભર વન્ય જીવનમાં યાદ રાખવાનું. ચાલો તો હવે એના મુદ્દા પણ જોઈ લઈએ કે કયા કયા મુદ્દાના આધારે તમે લખી શકો છો. તો સ્ટુડન્ટ જો જાદુ બતાવી દઉં. ચાલો તો પહેલી લાઈન તમારે લખવાની કે આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ તમને શું જોવા મળે? તો કે વિવિધ જંતુઓ જોવા મળે, પશુ પક્ષી જોવા મળે, વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ત્યાર પછી તો કે પશુ પક્ષીની 15 લાખ જેટલી તો પ્રજાતિ જોવા મળે છે. ત્યાર પછી તો કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત 12મા સ્થાને છે. એશિયા, યુરોપ અને આફ્રિકાના વન્યજીવો ક્યાં જોવા મળે? ભારતમાં જોવા મળે. તો કે પછી આફ્રિકાના વન્યજીવોના જે નામ હતા ને, જરખ, ચિંકારા, તે બધા નામ લખો. ભારતના વન્યજીવોના નામ લખો. મોર છે, બરાબર, સુરખાબ છે, કલકલિયો છે, એ બધાના નામ લખો. પછી લખો કે હિમાલયના જે શીત વનો છે ત્યાં હિમદીપડો અને લાલ પાંડા નામનું વિશિષ્ટ પ્રાણી જોવા મળે. લાલ પાંડા વિશે આગળ જોઈએ. તો કે ભારતમાં વાઘ અને સિંહ જે છે એ કુદરતી આવાસમાં વિચરે છે. તો કે પછી શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવનું રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. જો મુદ્દા આપણી સામે હોવા જોઈએ, પછી વાક્ય રચના કઈ રીતે બનાવવાની એ પોતાની બુદ્ધિથી વાપરવા. પોતાની બુદ્ધિ વાપરજો. ચાલો પછી તો કે ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ત્યાર પછી તો કે તમને અજગર, સાપ અને રાજનાગ જેવી વિવિધ પ્રજાતિઓ પણ જોવા મળે છે. તો સ્ટુડન્ટ આ થઈ ગયું આપણું વૈવિધ્યસભર વન્યજીવ કે કયા કયા પ્રકારના તમને વન્યજીવ જોવા મળે. બોલો લખાશે. અને સ્ટુડન્ટ તમને કહી દઉં, આપણે પહેલો ક્વેશ્ચન તો જોઈ ગયા ને, લોંગ ક્વેશ્ચન કે કયો પૂછાઈ શકે. જો બીજો પણ બતાવી દઉં, આ નિર્વિનીકરણની જે અસરો છે ને એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. લખી લેજો. શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને નિર્વિનીકરણની અસરો પૂછાશે. ત્યાર પછી આગળ જોઈએ
તો વન સંરક્ષણ અંગેના ઉપાયો સ્ટુડન્ટ નવનીત ખોલો, જોઈ લો લોંગ ક્વેશ્ચનમાં તમારો ક્વેશ્ચન નંબર 2 છે. બરાબર પૂછાશે વન સંરક્ષણ અંગેના ઉપાય. ત્યાર પછી આગળ વાત કરું તો એ જ લોંગ ક્વેશ્ચનમાં તમારો ક્વેશ્ચન નંબર 3 છે વૈવિધ્યસભર વન્યજીવ. કયો ક્વેશ્ચન છે? વૈવિધ્યસભર વન્યજીવ લોંગ ક્વેશ્ચન. તો સ્ટુડન્ટ આટલું આપણે જે આજે ભણ્યા ને એમાં તમારા 3 લોંગ ક્વેશ્ચન થઈ ગયા, એક શોર્ટ ક્વેશ્ચન થઈ ગયો અને ઘણું બધું હેતુલક્ષી મોડે થઈ ગયું ને બધાનું. ઓકે ચાલો તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચર પણ છે ને તમારો નેક્સ્ટ લેક્ચર, તો બધા ફટાફટ ફ્રેશ થઈ જાઓ અને 10 જ મિનિટમાં પાછા આવી જાઓ. બરાબર. અને જે સેકન્ડ તમારો લેક્ચર હોય છે એ પણ કોઈ તમારે મિસ કરવાનો નથી. ઓકે ને, કારણ કે કેમ 10મા ધોરણમાં આપણે A1 ગ્રેડ લાવવો છે તો બધા વિષયમાં આપણે સારો એવો સ્કોર કરવો પડશે. તમને કોઈ એક સબ્જેક્ટ ગમતો હોય કે ભાઈ ગણિત બહુ ગમે અને તમે ગણિતના જ વિડિયો લેક્ચર જુઓ અને બીજા સ્કીપ કરો તો બીજામાં કેવી રીતે માર્ક્સ લાવશો? બરાબર. એટલે બધા વિડિયો લેક્ચર બધાએ જોવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીએ. થેન્ક યુ.